સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્ય સ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જત્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનો ભાવપ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિકરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. આજે શ્રી ભાગવતાર્થ અને પુષ્ટિમાર્ગના 5 તત્વ પૈકી અગ્નિ તત્વ શ્રી વલ્લભાચાર્યજીના જીવન દર્શનનું અવગાહન આપણે કરીશું. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી શ્રીમદ ભાગવતનું અધ્યયન પ્રભુ આપણને કરાવી રહ્યા છે. અત્યારે પ્રથમ સ્કંદ એનો 8મો અધ્યાય અને એમાંય કુંતા સ્તુતિનું અવગાહન પ્રભુ આપણને કરાવી રહ્યા છે. પરીક્ષિતજી એ ઉત્તમ શ્રોતા છે. શ્રી મહાપ્રભુજીએ 96, 97 વગેરે કારિકાઓનું અનુસંધાન આપણે કરીએ તો શ્રી મહાપ્રભુજી પરીક્ષિતજીનો જે ઉત્તમ અધિકાર છે તેને સમજાવી રહ્યા છે. એમાં 5 પ્રકારની શુદ્ધિ જોઈએ તો 7મા અધ્યાયમાં અર્જુનની સ્તુતિ, પિતૃસ્તુતિ, ત્યાર પછી કુંતાજીની સ્તુતિ, પોષકાન સ્તુતિ, આ બધી ભીષ્મ સ્તુતિ વગેરે એમાં આવશે. તો આ 5 પ્રકારની જે શુદ્ધિ છે એ પરીક્ષિતજીના જન્મ પહેલાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને સ્તુતિ પણ સામાન્યતઃ દુઃખમાં જીવ કરે કે સુખમાં કરે કે મુમુક્ષુ હોય
તે કરતો હોય. એટલે 7મા અધ્યાયમાં જે અર્જુનની સ્તુતિ છે એ મુશ્કેલી, અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર, એનાથી બચવાનું છે. એટલે શ્રી કૃષ્ણના શરણની માગ કરે છે, શરણે જાય છે અને પ્રભુ એને બચાવે છે. 8મા અધ્યાયમાં તો પાંડવો યુદ્ધ જીતી ગયા છે. ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વત્થામાએ ફરીથી અસ્ત્ર ફેંક્યું છે અને ઉત્તરાજીની વિનંતીથી, શરણાગતિથી પ્રભુએ ગર્ભના બાળકનું રક્ષણ પણ કર્યું છે, જે પરીક્ષિતજી, જેને આપણે વિષ્ણુરાજ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે પ્રભુએ એની રક્ષા કરી છે. અને હવે જ્યારે સુખ સમૃદ્ધિ છે, યુદ્ધ જીતી ગયા છે અને પ્રભુ દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છે, એ વખતે હવે કુંતામાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, કુંતાજીની સ્તુતિ. એ કુંતાજીની સ્તુતિ ક્રમશઃ આપણે આજે આગળ વધીશું. નમસ્કારની પરંપરા જ આમાં જોવા મળે છે. અને કુંતાજીને અહેસાસ થયો છે કે જેને ભત્રીજો ગણતા હતા, કે અર્જુન જેને મિત્ર ગણતો હતો, તે તો ભગવાન છે, આદિ પુરુષ છે, બહાર અંદર બધે જ બિરાજેલા છે. પણ માયાના આવરણમાં એ રહેલા છે. એટલે કોઈ પ્રભુને જાણી શકતું નથી. પેલા નટ જેવી લીલા પ્રભુની છે, જેમ એક પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવતો હોય એવી ખૂબીથી ભજવે કે લોકોને એમાં રહેલો પુરુષ ના દેખાય, એવા આ નટવર જે લીલાઓ કરે છે. એટલે કુંતાજી કહે છે કે મારા જેવી મૂળ સ્ત્રી, અભૂત સ્ત્રી, અજ્ઞાની સ્ત્રી, આપના સ્વરૂપને હું કઈ રીતે ઓળખી શકું? આપ તો અવિનાશી છો. તો દરેક જગ્યાએ નમસ્કારની પરંપરા છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમો. બધા જ આવી રીતે સ્તુતિ કરતા હોય છે. પેલા રાજાઓએ કરેલી જ્યારે કેદમાં હતા જરાસંધની, કુંતાજી પણ અહીંયા સ્તુતિ કરે છે. તો એ જે સ્તુતિ છે, એ સ્તુતિમાં આગળ આજે આપણે વધીશું. ત્યાં શ્લોક આપણે જોઈશું આગલો. 29મો શ્લોક, 25મો શ્લોક આવશે. જન્મૈશ્ચર્ય શ્રુતા શ્રીભી રેધમા નમદ પુમાન નૈવાર્હત્યભી ધાતુમ વૈ ત્વાન કિંચન ગોચરમ. અહીંયા ઠાકોરજીનો એક વિશેષ સ્વભાવ અને પ્રભાવ જોવા મળે છે કે ઠાકોરજી બધાને પ્રાપ્ત થતા નથી, દુર્ગેય છે, જલ્દીથી જાણી શકાતા નથી, જલ્દીથી મળી શકતા પણ નથી. તો કુંતાજી શું કહે છે કે આપ ખાલી એ જ લોકોને દર્શન આપો છો જે અકિંચન છે. જે અકિંચન છે, આપણે કિંચન એટલે સામાન્ય રીતે ધન લઈએ, પણ બધી જ ભોગ પ્રકારની વસ્તુ આવી જાય સુખ સાહેબીની, એ બધી કિંચન. પણ જે અકિંચન છે એ જ લોકોને આપ દર્શન આપો છો. પણ એની પહેલાં ખૂબ સુંદર વાત કરી કે આપનું નામ પણ લેવું
એ સહજ નથી. બધા આપનું નામ લઈ નથી શકતા, કારણ કે પ્રભુના નામ પણ અલૌકિક છે, એટલે વાણી પણ અલૌકિક બનવી જોઈએ ને. બધા નામ નથી લઈ શકતા. કેમ કેમ બધા નામ નથી લેતા? તો જે લોકોનો ઘમંડ વધી રહ્યો છે તે મનુષ્યો. હવે એ મનુષ્યો ઘમંડી કેમ બની ગયા? તેનું કારણ ક્યાં તો ઊંચા કુળમાં જન્મ લીધો હોય, ક્યાં તો ઐશ્વર્ય ખૂબ હોય, ખૂબ વિદ્યા હોય, સંપત્તિ હોય. આ જ્યારે ભેગું થાય, ઉચ્ચ કુળ, ઐશ્વર્ય, વિદ્યા, સંપત્તિ, ત્યારે વ્યક્તિમાં ઘમંડ આવી જતો હોય છે. અને એ વ્યક્તિ જ્યારે ઘમંડી બને ત્યારે એનો અધિકાર આપનું નામ લેવાનો રહેતો નથી. કારણ કે પ્રભુનો આ સ્વભાવ છે. દુર્ગે પણ બતાવ્યું કે પ્રભુ દર્શન કોને આપે છે? તો જે અકિંચન છે તે, જેની પાસે બધું જ છે તે બધા અકિંચન નથી રહેતા, કારણ કે ઘમંડી બની ગયા છે. તો એમને તો ભગવદ નામ દેવાનો પણ અધિકાર રહેતો નથી. પૂજ્ય દાદાજીએ અહીંયા સમજાયેલું અકિંચન શબ્દ ઉપર કે ભાઈ ધનનો સ્વભાવ કેવો છે? તો ધનનો સ્વભાવ એવો છે કે મનને એમાં પરોવેલું જ રાખે. આ ધનનો સ્વભાવ આપણે લૌકિકમાં પણ જોઈએ છે. આપણા ઉપર પણ વિચાર કરીએ તો આટલા હજાર છે તો હવે લાખ ક્યારે થશે, અને લાખ હશે તો કરોડ ક્યારે થશે. આ જ એક મનની અંદર પરંપરા ચાલતી હોય છે. એટલે એનું કારણ આ ધનનો સ્વભાવ. એ મનને હંમેશા એમાં પરોવેલું રાખે છે. પોતાનું સંપાદન હોય કે પારકાના ધનનો વહીવટ હોય, પણ મનને એટલું જ ઓતપ્રોત ધન કરે છે. એટલે ધન ચાહે પોતાનું સંપાદિત હોય કે ચાહે કોકના ધનનો વહીવટ કરતા હોઈએ, પણ આ ધનનો સ્વભાવ એવો છે કે આપણા મનને એક સરખું જ ઓતપ્રોત કરે છે, ચાહે આપણી સંપદા હોય કે ચાહે અન્યનો આપણે વહીવટ કરતા હોઈએ. પણ ધન સ્વભાવથી જ એવો છે કે આપણા મનને એમાં પરોવી રાખે છે. એટલે આવું સમજીને આ શ્લોકમાં ભગવાનને અકિંચનના ધન તરીકે ઓળખાયા છે. એટલે ભગવાન એ અકિંચનનું ધન છે. જેની પાસે ધન છે એનું ધન ભગવાન નથી, પણ જેની પાસે ધન નથી એનું ધન એ ભગવાન છે. અહીંયા કિંચનનો અર્થ કેવલ વિત્ત એટલે પૈસો જેવું ન કરવું, પણ કોઈ પણ પદાર્થ એવો અર્થ કરવો. જેને કોઈ પણ પદાર્થ ન જોઈએ તેને જ પરમાર્થમાં ને પરમાત્મામાં રસ પડે છે. આ એક સીધી વાત દાદાજીએ અહીંયા સમજાવી દીધી કે જેને ધન ઇત્યાદિ કોઈ પદાર્થ જોઈતો નથી તે જ પરમાર્થમાં આગળ વધી શકે અને ક્યાં પરમેશ્વરમાં રસ લેતો થઈ જાય. તો આ જે કુંતાજી અહીંયા સ્તુતિ કરી છે એમાં સમજવા જેવો શબ્દ આ અકિંચન શબ્દ સમજવા જેવો છે કે અકિંચન જેની પાસે ધન વગેરે સંપદા નથી અને એવાનું ધન પ્રભુ બની જાય છે. એટલે અહીંયા કુંતાજી કહે છે કે જેનો ઘમંડ વધી રહ્યો છે, શેનાથી? ઉચ્ચ કુલમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા, સંપત્તિ, આનાથી જેનો ઘમંડ વધી રહ્યો છે એ તો આપનું નામ પણ લઈ શકતા નથી. હવે શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે કે જન્મ અને કર્મથી
શુદ્ધ હોય તેવા શુદ્ધ પુરુષોને જ વેદનો અધિકાર છે. એટલે વેદમાં ત્રિવર્ણનો અધિકાર શાસ્ત્રોએ બતાવ્યો કે વેદમાં અધિકાર કોનો? બધાનો અધિકાર નથી. ત્રૈવર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. પણ એ પણ જન્મથી અને કર્મથી શુદ્ધ હોય એવા શુદ્ધ પુરુષો જ વેદના અધિકારી છે. એટલે ભલે જાતિ યોગ્ય હોય પણ જાતિ ભ્રષ્ટ હોય, બ્રાહ્મણ હોય પણ સંસ્કારિત બ્રાહ્મણ ન હોય, કે વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય પણ જાતિ ભ્રષ્ટ હોય. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજૂતી પણ આપી છે કે બ્રાહ્મણ કુળમાં કે ક્ષત્રિય કુળમાં કે વૈશ્ય કુળમાં જન્મવાથી એ બની જવાતું નથી, પણ એ દરેકે દરેક જે વર્ણ છે એની એક દેવતા હોય છે. એ દેવતાથી જ્યારે સંસ્કારિત થઈ જાય ત્યારે જે વ્યક્તિ યોગ્ય સાચી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની શકે છે. સંસ્કાર હોવા તે બહુ જરૂરી છે. એટલે આવા પુરુષો વેદના અધિકારી હોય જેમના વર્ણ પ્રમાણેના, જેમના જાતિ પ્રમાણેના સંસ્કાર થયા છે. એટલે જે જાતિ ભ્રષ્ટ હોય, મદ્યપાન કરતો હોય તેને અધિકાર હોતો નથી. પણ હવે બીજી વાત પણ શાસ્ત્રો કહે છે કે ભગવાન તો સર્વરૂપ છે. તો એ સર્વરૂપ ભગવાન હોવાથી જે ભગવાનના શ્રીહસ્તમાં ચક્ર બિરાજી રહ્યું છે, ચક્રનું ચિહ્ન છે, એવા ભગવાનના નામો સદા સર્વ સ્થળે લેવા, કારણ કે ભગવાન સર્વરૂપ છે. એટલે ચક્રના ચિહ્નવાળા જે ભગવાન છે એમના નામ તો સદા સર્વ સ્થળે લેવા જ જોઈએ. અને એવું પણ શાસ્ત્ર કહે છે કે પતિત હોય તે પણ ભગવાનનું નામ લે તો યમના દુઃખ પામતો નથી. એટલે પતિત હોય પણ જો ભગવાનનું નામ લે તો એને પણ યમ યાતના ભોગવવી પડતી નથી. વધારે આગળ આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના બીજા સ્કંદની અંદર જ્યારે પરીક્ષિતજી પ્રાયો પ્રવેશ કરીને બિરાજ્યા છે, સુખદેવજી ત્યાં પધાર્યા છે અને પરીક્ષિતજી ભગવાનના જે લીલાઓ છે, ગુણો છે એને સંભળાવવા માટે વિનંતી કરે છે. ત્યારે જેમ કુંતાજી અહીંયા કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ, નમો પંકજનાભાય, નમો પંકજમાલિને, નમો પંકજનેત્રાય, નમો પંકજાંઘ્રી, એમ જે યાદ કરી કરીને નમસ્કાર કર્યા છે ને એમાં પરીક્ષિતજીના પ્રશ્નથી સુખદેવજી પણ પોતાના ગુરુ અને પ્રભુનું સ્મરણ કરીને નમસ્કારની પરંપરા કરતી એક સુંદર સ્તુતિ કરી છે. ત્યાં બહુ સુંદર બે શ્લોકો ત્યાં અનુસંધાનમાં આપણે જોઈ શકીએ. એક તો 17મો શ્લોક છે બીજા સ્કંદના 4થા અધ્યાયમાં, તપસ્વિનો દાનપરા યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદ સુમંગલા ક્ષેમં ન વિંદન્તિ વિના યદર્પણમ તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો નમઃ. એનો અર્થ શું કહેવા માગે છે
કે તપસ્વીઓ એટલે મોટા મોટા તપ કરનારા તપસ્વીઓ છે, દાનપરા દાન આપનારા છે, યશસ્વીનો જેમને યશ માટે જે પ્રયત્નશીલ છે અને યશ માટે પ્રયત્નશીલ હોવાથી જે વાવ કૂવા ધર્મશાળા વગેરે બંધાવે છે યશ મેળવવા. મનસ્વીનો જે મંત્ર જાણનારા છે. ત્યાર પછી જે યોગીઓ છે, જે સદાચારથી ચાલે છે, એ બધા પણ જ્યારે પ્રભુને વંદન કરે, પ્રભુને આ બધું અર્પણ કરે બધા ફલો, તો જ એમને આ બધા ફલ મળે છે. આવી ભગવાનની સુંદર કીર્તિ છે. એટલે ચાહે આપણે તપસ્વી હોઈએ, દાન કરતા હોઈએ, યશ માટે વાવ કૂવા બંધાવતા હોઈએ, મંત્ર જાણતા હોઈએ, યોગી હોય, સદાચાર હોય, ગમે તે હોય આપણે, પણ જ્યાં સુધી પ્રભુને આપણે એ બધું અર્પણ કર્યું નથી ત્યાં સુધી આ બધા જ કર્મના ફલ એ આપણે મેળવી શકતા નથી. આવું કહ્યું. કેમ આવું કહ્યું એના રેફરન્સમાં આપણે વિચારીશું. પછી અનુસંધાનમાં આગળ કહ્યું, કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા આભીરકંકા યવના કસાદયા યેને ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભુ વિષ્ણવે નમઃ. અહીંયા જુદી જુદી જાતિ બતાવી જે હીન જાતિઓ છે. હમણાં આપણે આગળ જોયું ને કે વેદોમાં અધિકારહીન લોકોનો નથી, જેના સંસ્કાર થયા નથી એનો અધિકાર વેદોમાં નથી. અહીંયા તો જે જાતિઓ બતાવી તે બધી હીન જાતિઓ છે. કઈ કઈ બતાવી? કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકશ, આભીર, કંક, યવન, ખસ, આ બધી નીચ જાતિઓ છે. તથા જે પાપી લોકો છે, એ નેચ પાપા, અને જે પાપી લોકો છે એમને પણ જો ભગવાનના ભક્તોનો આશ્રય કરે તો એ શુદ્ધ થઈ જાય છે. આવા ભગવાન સર્વશક્તિમાન છે કે જેમના ભક્તોનો આશ્રય આ નીચ જાતિવાળા અને પાપી લોકો ભગવાનના ભક્તોનો આશ્રય કરવાથી પણ શુદ્ધ થઈ જાય છે. તો અહીંયા જે કુંતાજી કહેવા માગે છે એનો હવે આપણે ચોક્કસ ખ્યાલ આવી જાય કે તમે ગમે તે કરો પણ મુખ્ય વસ્તુ છે કે ભગવાન અકિંચનનું જ ધન છે. જેની પાસે ધન, યશ, કીર્તિ બધું જ છે, એ પણ જો એ બધી સાધનોથી મદવાળા થાય તો પ્રભુનું નામ દેવાનો પણ એમનો અધિકાર રહેતો નથી. એટલે જે મોટા પાપીઓ પણ પ્રાયશ્ચિત તરીકે ભગવાનનું નામ દે તો પછી આ મદવાળા પુરુષોને પ્રભુનું નામ લેવાનો અધિકાર કેમ નથી? અહીંયા શ્રીમદ ભાગવતના આ બે શ્લોકોને એટલા માટે મૂક્યા કે શ્રીમદ ભાગવત પણ કહે છે કે નીચ જાતિવાળા પાપીઓ પણ પ્રભુનું નામ જવા દો, પ્રભુના ભક્તોનો આશ્રય કરે તો બી એ શુદ્ધ થઈ જાય છે. અને એ શુદ્ધ થાય છે સાથે સાથે આ શ્લોકના અનુસંધાનમાં બતાવ્યું કે મોટા પાપીઓના પણ પ્રાયશ્ચિત ભગવાનના નામથી દૂર થતા હોય છે. પણ આ જે લોકો ઊંચા કુળમાં જન્મ્યા છે, જેમનામાં ઐશ્વર્ય છે, વિદ્યા છે અને સંપત્તિ છે, એ બધા
એના થકી મદવાળા થયા છે. એટલે જે આપણે શરૂઆતના શ્લોક જોયો કે ગમે તેવા તપસ્વી હોય, દાનવીર હોય, યોગીઓ હોય, સદાચારી હોય, પણ એમણે પણ આ કરેલા બધા કર્મો ભગવાનને અર્પણ કરવા પડે છે. એ કર્મો ભગવાનને અર્પણ કરવા પડે છે. શું સૂચવે છે કે એણે આ જે કર્યું છે એનો ઘમંડ એને એના જીવનમાંથી, બુદ્ધિમાંથી, વિચારમાંથી, હૃદયમાંથી કાઢી નાખવાનો છે. માટે અહીંયા કીધું કે જે કંઈ કર્યું તે પ્રભુને તમે સમર્પિત કરો તો જ તમને કરેલાનું ફલ મળે. એટલે આ શ્લોક પણ એ સમજાવે છે કે ભલે બધું કરીએ પણ અલ્ટિમેટલી આપણે અકિંચન જ બની જઈએ. જે કંઈ છે તે બધું પ્રભુને સમર્પિત જ કરી દઈએ. હૃદય આપણું અકિંચન બની જાય. અહીંયા સ્પેશિયલી મદ વગરનું થાય એને ખાસ અકિંચન શબ્દ અહીંયા જે સમજાયો છે મહાપ્રભુજી વગેરે એ સમજાયો છે કે અકિંચન એટલે જેને મદ નથી. તો એવા જે મનુષ્યો છે એ મનુષ્યો જ ભગવાનનું નામ દઈ શકે છે. એટલે અહીંયા કહ્યું કે મદવાળાને પ્રભુના નામનો અધિકાર નથી. તો એનું કારણ કે અકિંચનો જ ભગવાનને જાણી શકે છે. જેનામાં જન્મ, સત્તા, વિદ્યા અને લક્ષ્મીનો મદ નથી તેને અકિંચન કહેવાય. એટલે અહીંયા વધારે ભાર અકિંચન શબ્દ ઉપર કુંતાજી મૂકી રહ્યા છે અને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે જ આપણે પુષ્ટિમાર્ગની પણ વિધા ખ્યાલ આવે. પ્રીતમ પ્રીતહિત પૈયે યદ્યપિ રૂપ ગુણ શ્રીલ સુગર તા ઇન બાતન ન રીજયે શતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢૈયે ગોવિંદ પ્રભુ બિન સ્નેહ સુવાલો રસના કહાજુ ન ચૈયે. પ્રીતમ પ્રીત હિતે પૈયે. તો એ પ્રીતમ પ્રીતથી મળે પણ પ્રીત ક્યારે આવે? કારણ કે અહીંયા બતાવ્યું કે જે અકિંચન છે એનું ધન ભગવાન છે. એટલે પ્રીત ક્યારે આવે? જ્યારે પ્રભુ આપણા હૃદયમાં બિરાજે ત્યારે. કારણ કે પ્રીત એ જીવનો ધર્મ નથી. મહાપ્રભુ યાજ્ઞા કરે છે કે પ્રીતિસ્તુ ભગવત ધર્મ. પ્રીત એ તો ભગવત ધર્મ છે. જીવમાં તો ચૈતન્ય છે એટલે જ્ઞાન એનો ધર્મ હોઈ શકે, પણ પ્રીત તો ભગવત ધર્મ છે. એ જ્યારે આપે ત્યારે પ્રીત થાય. પણ એ પ્રીત ક્યારે થાય? આ શ્લોકના અનુસંધાનમાં વિચારીએ તો જ્યારે ઘમંડ ના હોય ત્યારે. અને ઘમંડ માણસને ક્યારે થાય? જ્યારે ઊંચા કુળમાં એ જન્મ્યો હોય કે પછી એનામાં ખૂબ ઐશ્વર્ય, ધન સંપદા હોય, વિદ્યા હોય, પોસ્ટ પોઝિશન હોય. આ બધી વસ્તુ એટલે ટૂંકમાં ધન એ મનને પકડી રાખે છે, જેમણે આપણે દાદાજીએ વાત કરી. એટલે આ આપણું કીર્તન પણ એ જ કહે છે કે સતકુલ જન્મ, સતકુલમાં જન્મ હોય, કર્મ સારા હોય, લક્ષણો સારા હોય, વેદ પુરાણ એ પણ ભલે તમે ભણ્યા હો પણ પ્રીતમ મળતા નથી. પણ જો પ્રભુમાં પ્રેમ છે, ગોવિંદ પ્રભુમાં પ્રેમ છે તો જ પ્રભુ મળે છે. પણ એ પ્રેમ ક્યારે આવશે? જ્યારે હૃદયમાં મદ નહીં હોય ત્યારે. એટલે જ જે પ્રભુ ગોપીજનોને રાસ માટે બોલાવે છે, લઘુરાસ પણ કરે છે, અને એ ગોપીજનોને સૌભાગ્ય મદ થયો અને પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પ્રભુને મદ ગમતો, પોતાનો ભક્ત મદ કરે એ પ્રભુને ગમતો નથી. પ્રભુ એવા ભક્તને ત્યજી દે છે, છોડી દે છે, જતા નથી ભક્ત પાસે. એટલે અહીંયા એ જ વસ્તુ સમજવાની છે કે અકિંચન એ રીતે બની જઈએ કે જે કંઈ આપણી પાસે છે એ બધું ભગવાનને સમર્પિત કરી દઈએ. ભગવાનને સમર્પિત કરીને ભગવાનને જ આપણા ધન તરીકે સ્વીકારી લઈએ તો જ આપણે ભગવદ નામ બોલવાનો અધિકાર પણ મળશે. તો જ
ભગવાનના ભક્તોનો આશ્રય કરીને આપણને શુદ્ધ થવાનો અવસર મળશે. અને એટલે છઠ્ઠો સ્કંદ જો આપણે વિચારીએ તો છઠ્ઠા સ્કંદની અંદર 11મો અધ્યાય અને 24મા શ્લોકથી જે વૃત્રાસુર ચતુશ્લોકી છે, ત્યાં વૃત્રાસુરે પણ શું માગ્યું છે? ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહય્ય કાંક્ષે. પ્રભુ તો સકલ ઐશ્વર્યનો ભંડાર છે. તો એ સકલ ઐશ્વર્યના ભંડાર પાસે તમે માગો તે મળે ભક્તને. તો પણ કહે છે કે ભગવાન વૃત્રાસુર જે અસુર છે એ પોતાના પૂર્વજન્મ ચિત્રકેતુ રાજા તરીકેનું સ્મરણ કરે છે ને એને કરેલું અભિમાન એને યાદ આવ્યું છે. અને અભિમાનથી ભગવાન શંકરનો પણ એનાથી અપરાધ થઈ ગયો છે. આ બધું વૃત્રાસુરને યાદ આવ્યું છે. એટલે વૃત્રાસુર કહે છે કે પ્રભુ આપ તો સકલ ઐશ્વર્યના ભંડારવાળા ભગવાન છો, પણ હું આપને હવે છોડવા માગતો નથી. પ્રભુને છોડાય ક્યારે? જ્યારે આપણી પાસે કિંચન એટલે ધન સંપત્તિ વગેરે આવે ત્યારે આપણે પ્રભુને છોડી દઈએ છીએ. એટલે હું આપને છોડીને કશું જ ઈચ્છતો નથી. કઈ કઈ વસ્તુ ગણાય છે? એક તો ઇન્દ્રાસનની ઈચ્છા પણ નથી. ન નાક પૃષ્ઠમ એટલે ઇન્દ્રનું આસન પણ મારે જોઈતું નથી. ન ચ પારમેષ્ટ્યમ બ્રહ્માજીનું આસન એ પણ મારે જોઈતું નથી. ન સાર્વભૌમમ સમગ્ર પૃથ્વીનો સમ્રાટ કે સામ્રાજ્ય પણ હું લેવા માગતો નથી. ન રસાધિપત્યમ પૃથ્વીની તો વાત જવા દો, પણ રસાતલ જ્યાં ભોગ પ્રચુરતા છે તે પાતાલનું આધિપત્ય પણ મારે જોઈતું નથી. આ 4 વસ્તુ ગણાઈને હવે કહે છે ન યોગ સિદ્ધિ. સિદ્ધિઓ તો ઘણી છે, પણ એમાં જે મુખ્ય 8 સિદ્ધિઓ છે એ યોગની સિદ્ધિઓ પણ મારે જોઈતી નથી. અને એનાથી પણ આગળ વધીને 6ઠ્ઠી યાચનાની પણ વાત કરી કે મારે અપુનર્ભવમ એટલે મારે મોક્ષ પણ જોઈતો નથી. તો આ 6 વસ્તુ નથી જોઈતી. મારે તો બસ આપની પાસે જ રહેવું છે. આપને છોડીને મારે નથી જોઈતું. બહુ સ્પષ્ટ આમાં સંદેશો વૃત્રાસુરના આ સ્તુતિમાં જોવા મળે છે કે જો મારી પાસે ઇન્દ્રાસન હશે, જો મારી પાસે બ્રહ્માસન હશે, જો મારી પાસે પૃથ્વીનું સામ્રાજ્ય હશે, મારી પાસે રસાતલનો વૈભવ હશે, કે મારી પાસે યોગની સિદ્ધિઓ હશે કે મોક્ષ હશે, તો એ પ્રભુ ત્યાં તમે નહીં હો. કારણ કે આ જ વસ્તુ આ જે કુંતાજી આજે સ્તુતિમાં કહી કે આ બધી જ વસ્તુઓ તો આમાં આપણે ફરીથી વિચારી લઈએ તો ઉચ્ચ કુલમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા, સંપત્તિ આ બધું આજે અહીંયા આપણે જોયું એ 6 પ્રકાર આમાં આવી ગયા. તો એ મારે જોઈતા નથી એમ વૃત્રાસુર કહીને આપણને સમજાવે છે. અને એ જ રેફરન્સ અહીંયા આપણને કુંતાજીની સ્તુતિમાં પણ જોવા મળે છે. શ્રીમદ ભાગવતમાં પણ આપણે એ જ પ્રકાર જોયો કે હીન જાતિવાળા પાપી લોકો પણ ભગવદ્ ભક્તોને જો આશ્રય જતા રહે તો પણ શુદ્ધ થઈ જાય છે. અને પેલા તપસ્વીઓ, દાનવીરો, યોગીઓ એ બધું જ કરે, પણ એમનું કરેલું ભગવાનને જો અર્પણ નથી કરતા તો એમને કોઈ ફલ મળતું નથી. આ સીધી વાત. કેમ? કારણ કે એ બધું જે કરેલું છે એનો ઘમંડ, એનું અભિમાન એમને આવે છે. એટલે જ મહાપ્રભુજી આપણને કહ્યું કે અભિમાનસ્તુ સંત્યાજ્ય, સારી રીતે અભિમાનનો ત્યાગ કરો. અને એ જ વસ્તુ આપણે મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં પણ કહી કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત કૃષ્ણ અનર્થસ્ય મોચક. તો અહીંયા ત્યાગની વાત છે. મહાપ્રભુજીએ ત્યાગની વાત કરી અને ગુસાઈજીએ સમર્પણની વાત કરી. એટલે જે ગૃહ એમાં બધું જ આવી ગયું, ધન આવી ગયું, બધું જ આવી ગયું, બધો વૈભવ આવી ગયો.
તો એને છોડી દો. આ ત્યાગની વાત મહાપ્રભુજી કરી પણ નથી શક્ય, એટલે ગુસાઈજીનો સમર્પણ ભાવ ત્યાં. જો એ શક્ય ન હોય ત્યાગ કરવું, શક્ય ન હોય, કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત કૃષ્ણ અનર્થસ્ય મોચક. એટલે અહીંયા ઉચ્ચકુલ ધન વગેરેનો અનર્થ કયો થયો? અભિમાન થયું. અને અભિમાન થયું એટલે પ્રભુના નામ બોલવાનો અધિકાર પણ આપણો જતો રહ્યો. એટલે મહાપ્રભુજી આપણને પણ પંચશ્લોકીમાં એક ત્યાગની વાત બતાવી દીધી. અને એ શક્ય ના હોય તો કૃષ્ણ સાથે આ બધો જ આપણો વૈભવ સમૃદ્ધિ જે કંઈ છે એ કૃષ્ણ સાથે જોડી દઈને સમર્પણની ભાવના બતાવી. પણ આનો મૂળ હેતુ તો આ જ અભિમાનસ્તુ સંત્યાજ્ય સ્વામી અધીનત્વ ભાવના. ચાહે પ્રભુ તપ કરાવતા હોય, ચાહે પ્રભુ સોશિયલ કાર્ય કરાવતા હોય, વાવ કુવા કરાવતા હોય, જે કંઈ કરાવતા હોય એ પ્રભુ આપણને કરાવી રહ્યા છે. તો એ બધું પ્રભુને જ સમર્પિત આપણે કરવું જોઈએ. તો આ રીતે આ શ્લોકની અંદર કુંતાજી પણ આ જ વસ્તુ કહે છે કે મોટા પાપીના પણ પ્રાયશ્ચિત એ ભગવાનનું નામ લે તો દૂર થાય, પણ મદવાળાને પ્રભુ નામ લેવાનો અધિકાર નથી. બસ આના રેફરન્સમાં આપણે આ બધું જોતા હતા, દ્રઢતા આવે એટલે એનું કારણ પણ કહ્યું શ્લોકમાં કે ભગવાનને કોણ જાણી શકે? તો ભગવાનને અકિંચન જ જાણી શકે. નિર્ધનનું ધન જો કોઈ હોય તો એ ભગવાન છે. જેની પાસે ભાગવત છે ને, ભાગવતમાં શ્લોક છે કે નિર્ધન પણ જો ભાગવત છે તો ધન્ય છે. શ્રીમદ ભાગવત કહે છે કે ભલે નિર્ધન રહ્યો પણ એનું બીજો કોઈ ધન હોય તો શ્રીમદ ભાગવત છે, ભગવાન છે. એટલે જે અકિંચનો છે એ જ ભગવાનને જાણી શકે છે. અને કેમ જાણી શકે છે? કારણ કે એમનામાં એમના ઉચ્ચ કુલનો જન્મ એટલે ઐશ્વર્ય એટલે સત્તા, વિદ્યા અને લક્ષ્મીનો મદ એ લોકોમાં હોતો નથી. એટલે અકિંચનની વ્યાખ્યા ખૂબ સમજવા જેવી છે કે અકિંચન એટલે જેને મદ નથી તે. અને મદ શેનો? તો ઉચ્ચ કુળના જન્મનો, સત્તારૂપી ઐશ્વર્યનો, વિદ્યાનો, સંપત્તિ લક્ષ્મીનો. આ જે મદ રહિત છે, ભલે હોય ઉચ્ચ કુલમાં જન્મ, ભલે હોય ઐશ્વર્ય પણ હોય, વિદ્યા પણ હોય, સંપત્તિ પણ હોય, પણ એ બધું પ્રભુએ આપેલું દાન છે, એનો ઘમંડ ના હોય. પ્રભુએ આપેલું દાન છે. એટલે જ મહાપ્રભુએ આપણને ટ્રસ્ટીશીપનો નિયમ શીખ્યો કે એનું છે ને એને તું સમર્પી દે, એનાથી એને તું લાડ લડાવ, તો તારામાં અભિમાન નહીં આવે. નહીં તો એ મદ કરાવશે, અને મદ કરાવશે તો અકિંચન નહીં રહે. એટલે અકિંચનનો જ અધિકાર ભગવાનને જાણવાનો છે એવું આ શ્લોકમાં કહે છે. અને જે અકિંચન નથી તેવાને અધિકાર પણ નથી, કારણ કે એમના હૃદયમાં ભગવાન પધારતા જ નથી. કારણ કે હૃદયની અંદર પ્રભુને બિરાજવાનું આસન તો જોઈએ ને, પણ પ્રભુને બિરાજવાનું આસન છે નહીં. એ હૃદયમાં તો પેલો મદ આવીને બેસી ગયો છે, તો પ્રભુ ક્યાં બેસે? એટલે જે મદવાળા છે એ મદવાળાના હૃદયમાં પ્રભુ બિરાજી શકતા નથી, પ્રભુ પધારતા જ નથી. આવા લોકોના મુખમાં માનો કે ભગવાનના ગુણો આવી પણ જાય તો પણ તે ખાલી વ્યવહાર ખાતર જ હોય છે, એને એનું ફળ મળતું નથી. બહુ જબરજસ્ત અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહી દીધું. કારણ કે ઘણી વખત આપણને જોવા મળે સમાજમાં દંભ કરનારા લોકો, ખરેખર અધિકારી ના હોય પણ એક દંભ કરતા હોય, ભગવાનનું નામ દેતા હોય તો ભલે મુખમાં ભગવાનનું નામ આવતું હોય, પણ મહાપ્રભુજી કહે છે કે આ બધું એ ખાલી વ્યવહાર ખાતર જ કરતા હોય છે, અને એમને એ નામ ફલિત થતું નથી. અને લૌકિક દ્રષ્ટાંતમાં પણ આપણે જોઈએ તો કોઈક મદવાળો વ્યક્તિ હોય, એની સાથે કોઈને બોલવું ગમતું નથી. આપણો આ ડે ટુ ડેનો છે જ એક્સપિરિયન્સ છે કે લૌકિકમાં પણ જે મદવાળા હોય એની સાથે કોઈને બોલવું ગમતું નથી, કોઈ બોલવા આવતો નથી. એ જ રીતે મદવાળા સમીપ કોઈ પણ સમયે ભગવાન પધારતા જ
નથી. આથી તેઓનો અધિકાર પણ નથી. તો આ રીતે અહીંયા કુંતાજીની સ્તુતિમાં શ્રી મહાપ્રભુજી પણ સુંદર સમજાયું. અને હવે આપણા પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજીએ પણ રસાસ્વાદમાં ખૂબ સુંદર નોંધ આના ઉપર લખી છે કે અભિમાનવાળા ભગવાનનું નામ દે, ભલે એને છૂટ છે ભગવાનનું નામ દેવાનું અભિમાનવાળાને, પણ એ ફલ પામતા નથી, એમને ફલ મળતું નથી. જે આપણે આ શ્લોક ઉપર હમણાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી, શ્રી દાદાજીના આશીર્વાદથી આપણે જોયું એ પ્રમાણે અભિમાનવાળા ભગવાનનું નામ દઈ શકે છે, પણ એ ફલને પામતા નથી. તો શાસ્ત્રીજીએ ખૂબ સુંદર સમજાવ્યું છે કે આપત્તિમાં, કુંતામાં કહે છે કે આપત્તિમાં આપનું સ્મરણ તો ઘણા કરે છે, દુઃખમાં જ બધા રામ ભજે છે, સુખમાં તો સોની યાદ આવે, તો આપત્તિમાં તો આપનું સ્મરણ ઘણા કરે છે, પણ એ સૌને આપનું નામ દેવાનું અધિકાર ગણાતો હોવા છતાં આપ તો અકિંચન ગોચર છો. એટલે આપત્તિમાં બધા આપનું સ્મરણ કરે, એમને કદાચ અધિકાર પણ હોય નામ દેવાનો, પણ વાસ્તવમાં આપ કેવા છો? અકિંચન ગોચર છો. એટલે જે અકિંચન લોકો છે એને જ આપ જણાઈ શકો, એ જ આપને જાણી શકે. અને અકિંચન એટલે જેનું જગતમાં કોઈ નથી અને જેનું જગતમાં કાંઈ નથી, એ કહેવાય અકિંચન. તો આવું કોણ હોય? એવા ભક્તો. એવા ભક્તના આપ સર્વ કાંઈ બની જાઓ છો, એવા ભક્તના આપ સર્વ કાંઈ બનો છો. અભિમાનવાળા આપનું નામ સ્મરણ કરે તો પણ એમને ફલ તો પ્રાપ્ત થતો નથી. કુલીનતા એટલે આ ઊંચા કુળમાં જન્મવાનું અભિમાન, એ કુલીનતા, ઐશ્વર્ય, સત્તા વગેરે, વિદ્યા અને લક્ષ્મી, આ ચારે વાસ્તવમાં તો ઉત્તમ છે જો સ્વીકારી લે કે પ્રભુએ આપેલા છે, તો પ્રભુ માટે તેનો વિનિયોગ થાય તો જ એ સેવારૂપ બને. પણ આ ચારે ચીજ સમાજમાં પાછી આદર અપાવે એવી છે. અને પ્રથમ સ્કંદના અધિકારની લીલામાં જ બહુ સ્પષ્ટપણે મહાપ્રભુજીની આજ્ઞા શાસ્ત્રીજીએ મૂકી હતી કે અહીંયા અધિકાર એ આંતર અધિકાર છે, બાહ્ય અધિકાર નથી. બાહ્ય અધિકાર જેટલો વધશે એટલો તમને ભગવાનથી દૂર લઈ જશે. આ અધિકારમાં સ્પષ્ટ વસ્તુ છે. એમ આ બધું જો મળશે, કુલીનતા મળશે, ઐશ્વર્ય મળશે, વિદ્યા મળશે, લક્ષ્મી મળશે, તો તમને સમાજમાં આદર અપાવશે, પણ એનું જે પ્રભુએ આપેલું છે એ આપણે ભૂલી જઈએ છીએ. અને આવું થતાં આ અભિમાન આપણામાં આવે છે. એટલે જગતમાં તો જેનું કાંઈ કે કોઈ નથી એવા કૃષ્ણ છે, એના જ કૃષ્ણ છે. અકિંચનને મન કૃષ્ણ જ કંચન છે. અકિંચનનું ધન કંચન કૃષ્ણ છે, અને કૃષ્ણને મન અકિંચન એ કાંચન છે. કેટલી સુંદર શાસ્ત્રીજી વાત કરે છે કે અકિંચનના મનમાં કંચન સુવર્ણ એ ઠાકોરજી છે, અને કૃષ્ણના મનમાં જે અકિંચન ભક્ત છે એ જ સોનું છે. ભગવાનમાં અચલ ભાવ નિષ્ઠાવાળા જ ભગવાનને જાણે છે. પ્રભુ તો આત્મારામ છે, શાંત છે, મોક્ષના સ્વામી છે, મોક્ષ ઈચ્છનારાઓ પ્રભુને જ ભજે છે. એવા પ્રભુને નમન અહીંયા કર્યા છે. તો આ સાથે જે કુંતાજીની સ્તુતિ છે એના આગળના એક શ્લોકને આપણે અહીંયા વિરામ આપીશું. આગલા સત્સંગમાં પાછા પ્રભુ મહાપ્રભુ જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને હવે જે 5 તત્વમાં જે આપણે જોઈ રહ્યા છીએ તે છે તેજ તત્વ શ્રીમદ વલ્લભાચાર્યજી. ગયા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનું પૂર્વચરિત્ર એટલે જીવનનો પૂર્વ ભાગ, એ પૂર્વચરિત્ર અને એમાં આપે કરેલી 3 પરિક્રમાઓ વગેરે આપણે જોયું હતું અને જોતા આવ્યા છે. હવે પૂર્વચરિત્ર સંપન્ન થયું એટલે ઉત્તર ચરિત્ર મહાપ્રભુજીની આ બધી
જે 3 પરિક્રમાઓ વગેરે થઈ ગઈ તે પછીની જે કંઈ કથા છે જીવનની એ આ જે ષષ્ઠલાલ શ્રી યદુનાથજીએ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં લખ્યું છે તેનું આપણે વાંચન આગળ કરીશું. કે આપણે જોયું કે અડેલમાં મહાપ્રભુજી બિરાજ્યા છે. અડેલમાં નિત્યવાસ એ અડેલમાં મહાપ્રભુજીએ કર્યો છે. તો અડેલમાં બિરાજતા હતા એ જ અરસામાં શ્રી દ્વારકાધીશજી પણ પધાર્યા છે. જે આપણે વાર્તા સાહિત્યમાં દામોદરદાસ સંભલવાળાની વાર્તા જોઈ છે. અને દામોદરદાસ સંભલવાળા એ નિત્ય લીલામાં પ્રભુ પાસે ગયા, લીલામાં પધાર્યા. એમના પત્ની પણ થોડા દિવસમાં પ્રભુ પાસે ગયા છે, પણ છોકરો મ્લેચ્છ હતો. એ આપણે વાર્તા સાહિત્યમાં જોયું છે કે મહાપ્રભુજીના વચન ઉપર વિશ્વાસ નહોતો, એટલે પુત્ર તો થયો પણ મ્લેચ્છ થયેલો. એટલે એવા મ્લેચ્છ પુત્રનું મોઢું પણ જોવા સંભલવાળાના પત્ની રાજી નહોતા. એટલે જે કંઈ ધન સંપદા વગેરે હતી સંભલવાળાની, એ બધી સંભલવાળા મળ્યા, પ્રભુ પાસે પહોંચ્યા. એ બધું એમને ગોઠવીને સાથે કરીને મહાપ્રભુજીની પાસે અડેલ મોકલ્યું છે, દ્વારકાધીશજી સહિત બધું જ ઐશ્વર્ય વગેરે. તો આવી રીતે અડેલમાં પછી દ્વારકેશ પધાર્યા. એટલે આ પૂર્વચરિત્ર પછીની વાત છે કે અડેલમાં નિત્યવાસ કર્યો પછી આ દ્વારકાધીશજી પધાર્યા છે. અને એ પછી ગોપીનાથજીએ યાત્રા પણ કરી છે. કારણ કે ગોપીનાથજી હવે મોટા થયા છે એટલે યાત્રા પણ કરી છે. અને યાત્રા કરતાં કરતાં એ જ્યારે દક્ષિણમાં ગયા ત્યારે કાકા જનાર્દનજીને એ મળ્યા. ત્યારે કાકા જનાર્દનજીએ એ વખતે ગોપીનાથજીના વિવાહ દક્ષિણમાં જ કરાવી દીધા. અને એ પછી આ ક્રમ જે થયો એ પછી આચાર્ય ચરણ પાછા પુનઃ જગદીશમાં યાત્રા માટે જાય છે. અને આ યાત્રા દરમિયાન ગંગાસાગર આ પધાર્યા. એ વખતે તૃતીય સ્કંદની જે સુબોધિનીજી હતી એ પૂર્ણ થઈ હતી. અને આપના લીલામાં પધારવા માટેની પ્રથમ ભગવદ આજ્ઞા અહીંયા ગંગાસાગરમાં થઈ. જે મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધમાં લખ્યું છે કે આજ્ઞા પૂર્વમ તું યા જાતા ગંગાસાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીય લોક ગોચર. 3 આજ્ઞાનો ઉલ્લેખ અંતઃકરણ પ્રબોધમાં કર્યો છે. એમાં પહેલી આજ્ઞા આ ગંગાસાગરમાં થઈ એ મહાપ્રભુજીએ એ ગ્રંથમાં લખ્યું છે. અહીંયા પણ ષષ્ઠલાલજી એ જ કહે છે કે તૃતીય સ્કંદના સુબોધિનીજી એ વખતે સંપન્ન થયા હતા અને લીલામાં પધારવા માટે ભગવાનની પ્રથમ આજ્ઞા થઈ. એ પછી આ વ્રજમાં પધાર્યા. એ જ્યારે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા એ વખતે ગોપીનાથજી પણ સાથે હતા. એટલે ગોપીનાથજી પણ પધાર્યા છે આપની સાથે. અને એ સમયમાં જ શ્રી ગોવર્ધનનાથના મંદિરમાં ગોપીનાથજીના વહુજીની દીક્ષા થઈ. કારણ કે ગોપીનાથજીના જે વહુજી છે એ વહુજીના લગ્ન તો કાકા જનાર્દનજીએ દક્ષિણમાં કરેલા હતા. અને પછી જ્યારે યાત્રામાંથી પોતાના પત્નીને લઈને આવ્યા છે ગોપીનાથજી, ત્યારે હવે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા ત્યારે ગોપીનાથજીને સાથે લીધા છે. અને એ વખતે શ્રીનાથજીના મંદિરમાં શ્રી ગોપીનાથજીના વહુજીની દીક્ષાથી પાયમમાં, વહુજીનું નામ પાયમમાજી, તો એ ગોપીનાથજીના વહુજીની દીક્ષા ગોવર્ધનનાથજીની સન્મુખમાં જ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે. અને અહીંયા એ ઉલ્લેખ કરે છે કે તે દિવસથી જ ગોપી વલ્લભ ભોગ સમર્પણ થવા લાગ્યો. આપણે વાર્તા સાહિત્યમાં બીજું જોવા મળે છે કે અવેર થઈ હતી એવું જોવા મળે છે. પણ ગોપી વલ્લભ ભોગ મહાપ્રભુજીએ શરૂ કરાયો હતો અવેર થઈ માટે. અને અહીંયા આ રીતનો જોવા મળે છે કે ગોપીનાથજીના વહુજીની દીક્ષા જે દિવસે થઈ તે જ દિવસથી
ગોપી વલ્લભ ભોગનું સમર્પણ એ જ દિવસથી થવા લાગ્યું છે. આવું યદુનાથજીએ લખ્યું છે. હવે વ્રજયાત્રામાં પધારેલા હતા અને આપ મધુવનમાં હવે બિરાજ્યા છે. તો મધુવનમાં પાછી ફરી આજ્ઞા થઈ કે આપ લીલામાં આવો, યાપી પશ્ચાન મધુવને, એટલે બીજી આજ્ઞા મધુવનમાં થઈ. મહાપ્રભુજીને બોલાયા કે તમે અહીંયા આવી જાઓ. પછી મહાપ્રભુજીએ અગ્રપુર એટલે આગ્રામાં રહેતા પેલા સાંચોરા ઉત્તમ શ્લોકજીને એના ઉપર કૃપા કરી અને કડામાં અંબા ક્ષત્રિય ઉપર પણ અનુગ્રહ કર્યો છે. અને પછી આ પાછા વ્રજયાત્રામાંથી અડેલ પધાર્યા છે. એટલે વ્રજયાત્રામાંથી પાછા ફરતા પાછા આટલા જીવોને શરણે લીધા છે. ઉત્તમ શ્લોકદાસની પણ વાર્તા તો આપણને જોવા મળે છે. અહીંથી અડેલ પધાર્યા છે. અંબા ક્ષત્રિયની પણ વાર્તા જોવા મળે છે. અહીંથી આ અડેલ પધાર્યા અને ત્યાં જ ભગવાનની આજ્ઞા થઈ. તૃતીય દેહ દેશ પરિત્યાગ તૃતીય લોક ગોચર. તો આ ત્રીજી આજ્ઞા અડેલમાં પધાર્યા અને ભગવાનની ત્રીજી આજ્ઞા થઈ. ત્યારે આપે દસમ સ્કંદ ઉપરના સુબોધિનીજી પૂર્ણ કર્યા હતા અને એકાદશ સ્કંદ ઉપરના સુબોધિનીજીનો આરંભ કર્યો હતો. અને આ સમયે આપને લીલામાં પધારવાની તૃતીય આજ્ઞા થઈ, દેહ દેશ પરિત્યાગ. એટલે હવે આ ત્રીજી આજ્ઞા થઈ એટલે મહાપ્રભુજીએ એક સભા કરી. એમાં માતૃચરણને પણ ઉપદેશ આપ્યો. સહજ રીતે કપિલ અને દેવહૂતિજીનું સ્મરણ આપણને થઈ જાય. કારણ કે ભગવાન કપિલે પણ સિદ્ધપુર આશ્રમને છોડતા છોડતા માતાને ભક્તિયોગને ઘણું ઘણું જ્ઞાન આપ્યું છે. એમ અહીંયા માતૃચરણને શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો તથા એમની આગળ જ સંન્યાસની પ્રાર્થના કરી. મા પાસે આજ્ઞા માગી કે મારે હવે સંન્યાસ કરવાની આજ્ઞા આપો. એટલે સંન્યાસ માટે પ્રાર્થના કરી. અને સ્વાભાવિક છે માતૃચરણ અને બહુજીને શોક થાય, પણ એ બંનેના શોકનું હરણ પણ મહાપ્રભુજીએ કર્યું છે. શ્રી ગોપીનાથજીને આચાર્ય સિંહાસન ઉપર શ્રી મહાપ્રભુજીએ આરૂઢ કર્યા છે. એટલે મહાપ્રભુજી પછી દ્વિતીય આચાર્ય એ શ્રી ગોપીનાથજી છે. સ્વયં શ્રી મહાપ્રભુજીએ પોતાના હસ્તે તિલક કર્યું છે. અને દામોદરદાસ દમલાજીને શીખ આપી કે તમે વિઠ્ઠલનાથને સારી રીતે રાખજો. કારણ કે ગુસાઈજી 4 વર્ષ નાના છે, તો વિઠ્ઠલનાથને તમે સારી રીતે રાખજો. આવું દમલાજીને શીખ આપી અને તેને શિક્ષા પણ આપજો. એટલે જ માતૃચરણે ગુસાઈજીને કહ્યું છે કે તમારા માર્ગની રીત વગેરે શીખવું હોય તો તમે દામોદરદાસ હરસાની પાસે જાઓ. એ વાર્તા સાહિત્યમાં આપણને જોવા મળે છે. એટલે આ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે તમે વિઠ્ઠલનાથને સારી રીતે રાખજો, દામોદરદાસને કહ્યું, અને વિઠ્ઠલનાથને શિક્ષા પણ તમે આપજો. પછી વહુજીને પ્રબોધ કર્યો. પોતાના જે પત્ની છે મહાલક્ષ્મીજી એમને પણ પ્રબોધ કર્યો. પોતાના અંતઃકરણને પણ પ્રબોધ કર્યો અને અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખ્યો. એટલે શ્રી મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ. એટલે પોતાના અંતઃકરણને પણ પ્રબોધ કર્યો. અને દામોદરદાસ વગેરે પણ સાથે ચાલવાની તથા સંન્યાસ લેવાની પ્રાર્થના કરી. જેમ ઉદ્ધવજીએ પણ કૃષ્ણને સાથે લઈ જવાની વિનંતી કરી હતી, એમ અહીંયા દામોદરદાસ વગેરે જે હતા ભક્તો એ પણ કહે છે કે અમે આપની સાથે ચાલીશું, અમને પણ સંન્યાસ લો, સંન્યાસ અપાવો, આવી પ્રાર્થના કરી. ત્યારે આચાર્ય ચરણે કહ્યું, જેમ ઉદ્ધવજીને કહ્યું હતું ભગવાન, એમ આચાર્ય ચરણે કહ્યું કે તમને ભાગવત સંન્યાસ તો છે જ. એટલે સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ જે સંન્યાસનો પ્રકાર બતાવ્યો છે એમાં કર્મ માર્ગમાં તો બિલકુલ સંન્યાસ નહીં લેવો એવી આજ્ઞા કરીને જ્ઞાન માર્ગ કરતાં આ જે ભક્તિ માર્ગનો સંન્યાસ કેવો જુદો છે
એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે અહીંયા કીધું દામોદરદાસજીને કે તમારે તો આ ભાગવત સંન્યાસ એટલે ભક્તિ માર્ગીય સંન્યાસ તો તમારે છે જ, કેવલ મારા કાર્ય માટે, પણ તમારે જે મારું કાર્ય કરવાનું છે. એટલે ઉદ્ધવજીની જેમ તમે અહીંયા જ રહો, જેમ ઉદ્ધવજીને ઠાકોરજીએ કીધું કે અહીંયા જ રહેજો, એમ મહાપ્રભુજીએ કીધું કે ઉદ્ધવજીની જેમ તમે પણ અહીંયા જ રહેજો. અને સંન્યાસ નિર્ણય પણ શ્રી મહાપ્રભુજીએ એમને સંભળાવ્યો. જેનો આશય અહીંયા સંન્યાસ નિર્ણયનો જે આશય છે એ લખ્યો છે ષષ્ઠ બાલકે. શ્રી જગન્નાથજી મહારાજે અહીંયા આશય લખ્યો છે કે ભક્તોને વિરહના અનુભવ માટે સંન્યાસ ગ્રહણ છે. ભક્તોએ સંન્યાસ કેમ લેવાનો? વિરહના અનુભવ માટે જ આ ભક્તિ માર્ગીય સંન્યાસ છે. અને એથી શું થાય? એને રસાત્મા ભગવાન બધી જ જગ્યાએ સ્ફુરિત થાય છે. બસ એટલા માટે આ સંન્યાસ ગ્રહણ કરવાનો છે કે વિરહનો અનુભવ. અને વિરહમાં તો પછી જ્યાં જ્યાં નજર મારી ફરી યાદી ભરી ત્યાં આપની, એના જેવી દશા થઈ જાય. એટલે રસાત્મક ભગવાનનો બધી જગ્યાએ સ્ફૂર્ણ થયા કરે, દેખાયા કરે, એ માટે વિરહ લેવાનો છે. અને આ માટે પછી હસવાનું હોય, રડવાનું હોય, ગાવાનું હોય વગેરે જે કરવામાં આવે છે, અને સર્વત્ર ભગવાનની જ ભાવના કરવામાં આવે છે. એટલે હસવું, રડવું, ગાવું, જે કંઈ આ બધી ક્રિયાઓ છે એ વિરહની અવસ્થાની ક્રિયાઓ છે. અને એ બધું સર્વત્ર ભગવાન છે એની ભાવનાથી જ આ બધું થઈ રહ્યું છે. પછી ચૂપ રહીને ધ્યાન નિષ્ઠા રાખવામાં આવે છે. એટલે આ જેમ જેમ સંન્યાસમાં આગળ વધીએ એમાં પછી ધ્યાન નિષ્ઠા આવી જાય. જે મનુષ્ય માતૃકુલ, પિતૃકુલ તથા ગુરુકુલથી વિશુદ્ધ હોય, તથા જેના ગર્ભાધાનાથી સંસ્કાર થઈ ચૂક્યા હોય, જેણે વેદ તથા વેદાંગ વિધિથી ભણી લીધા હોય, જેણે અનિષિદ્ધ તથા નિષ્કામ નિત્ય નૈમિતિક કર્મ કરી લીધા હોય, જેણે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુનો આશ્રય કર્યો હોય, જે વિધિથી ત્રૈવર્ગિક કર્મને છોડીને સંધ્યાવંદન, દેવાર્ચન અને વેદાભ્યાસમાં તત્પર હોય, તથા કેવલ બ્રહ્મભાવનામાં રત હોય, અને શમદમમાં જેની નિષ્ઠા હોય, તેણે જ કુટીચક્રાદિ ક્રમથી સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. તો કોને સંન્યાસ ગ્રહણ કરવો એનું વ્યાખ્યાન મહાપ્રભુજી અહીંયા આપ્યું છે પોતાના ભક્તો દ્વારા આપણને, કે સર્વત્ર ભગવાનની ભાવના કરો, પછી ધ્યાનનિષ્ઠ ભગવાનનું ધ્યાન કરો. જેમ નારદજીએ પણ ભગવાનનું ધ્યાન કર્યું હતું, એ ધ્યાનનિષ્ઠા. અને ધ્યાનનિષ્ઠા સાથે સાથે કઈ ક્વોલિફિકેશન્સ કયા? તો એક તો માતૃકુલ, પિતૃકુલ અને ગુરુકુલ, આ 3 કુલથી વિશુદ્ધ આપણે હોવા જોઈએ. પછી જે સંસ્કારો શાસ્ત્રોએ બતાવ્યા છે, 16 સંસ્કારો ગર્ભાધાનથી લઈને, એ બધા સંસ્કારો પણ એ વ્યક્તિના થયેલા હોવા જોઈએ. પછી જેણે વેદ અને વેદાંગ, ઉપનિષદ, એ બધું જ જેને વિધિપૂર્વક, એમને નહીં વિધિથી, જેમ સુખદેવજી કહે છે ને કે હું વિધિપૂર્વક ભાગવત મારા પિતા પાસે ભણ્યો છું, તો એ વિધિથી જેણે વેદ વેદાંગ શીખી ભણી લીધા હોય, પછી જે નિષિદ્ધ કર્મ ન કરે પણ અનિષિદ્ધ કર્મ કરે, અને કર્મ પણ કેવા? નિષ્કામ કર્મ કરે, નિત્ય નૈમિતિક કર્મ, એ બધા જેણે કરી લીધા હોય, એટલે જેના કર્મો પણ અનિષિદ્ધ હોય, જે નિષ્કામ થઈને નિત્ય નૈમિતિક કર્મ જેણે કરી લીધા હોય, અને જેને એવા ગુરુનો આશ્રય કર્યો હોય કે જે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય ને શ્રોત્રિય હોય.
શ્રોત્રિય કોને કહેવાય? તો 3 સંસ્કાર થયેલા હોય તેને શ્રોત્રિય કહેવાય. જન્મ એ બ્રાહ્મણ કુળમાં થયો હોય, પછી જે ગાયત્રીના સંસ્કાર લીધા હોય તે, અને યજ્ઞના સંસ્કાર લીધા હોય, આ 3 સંસ્કાર લીધા હોય એને શ્રોત્રિય કહેવામાં આવે. તો એ પાછા ગુરુ કેવા હોવા જોઈએ? આટલું બધું તો કરવાનું, પણ સાથે જે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ હોય એનો આશ્રય કરવો જોઈએ. અને વિધિપૂર્વક ત્રૈવર્ગિક કર્મને છોડીને સંધ્યાવંદન, દેવાર્ચન વગેરે કરે, વેદાભ્યાસ વગેરેમાં તત્પર હોય, અને જેને બ્રહ્મ ભાવનામાં જે રચોપચો હોય એણે જ હંમેશા સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. તો આ જે સંન્યાસ નિર્ણયમાં છે એ મહાપુરુજી શું કહેવા માગે છે તે અહીંયા બતાવી દીધું. પણ એમાં પણ શિખાને યજ્ઞોપવિત કષાય વસ્ત્ર તથા ત્રિદંડાદિ પુરસર સંન્યાસ ગ્રહણ બ્રાહ્મણને જ છે. આટલું બધું કર્યા પછી બ્રાહ્મણની વિશેષતા બતાવી કે કુટી ચકાદી ક્રમ, એટલે કુટી એટલે પેલી કુટીરમાં રહેવું, નાની ઝૂંપડીમાં રહેવું વગેરે જે ક્રમ છે એ ક્રમથી સંન્યાસ ગ્રહણ, એટલે ક્રમશઃ સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. પણ એમાંય શિખા રાખવાની. યજ્ઞોપવિત અને કષાય વસ્ત્ર. કષાય વસ્ત્ર એટલે કયું વસ્ત્ર? તો કષાય એટલે ભગવા રંગનું વસ્ત્ર. ભગવા રંગનું વસ્ત્ર હોય ને એને કષાય વસ્ત્ર કહે. તો કષાય વસ્ત્ર હોવું જોઈએ. અને ત્રિદંડ એટલે મન, વચન અને કર્મ, એ ત્રણેય ઉપર કંટ્રોલ, એનું સૂચન કરતો આ ત્રિદંડ છે. આ ત્રિદંડની ભાવના આવી છે કે યુ ગેટ રીડ ઓફ મન, કર્મ અને વચન. તો એ સાથે સંન્યાસ ગ્રહણ બ્રાહ્મણને જ છે. કષાય વસ્ત્ર તથા ત્રિદંડ રહિત તો ક્ષત્રિય અને વૈશ્યને છે. એટલે જે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય અને વૈશ્ય છે, એ પણ લઈ શકે ભક્તિ માર્ગ કે સંન્યાસ, પણ ત્યાં એને પેલું ભગવા રંગનું વસ્ત્ર અને ત્રિદંડની ત્યાં જરૂર નથી, બ્રાહ્મણને જરૂર છે. આ વિશેષતા બતાવી છે. એટલે ભગવદ્ ભક્ત બ્રાહ્મણ ભગવાન તથા ગુરુની પરિચર્યા માટે એમની દાસત્વ ભાવનાથી બધું છોડીને શુક્લ વસ્ત્ર ધારણપૂર્વક સંન્યાસ શૂદ્રને પણ વિહિત છે. તો શૂદ્ર પણ જો ભગવદ્ ભક્ત બ્રાહ્મણની સેવા કરવા માગતો હોય, ભગવાન તથા ગુરુની પરિચર્યા કરવા માગતો હોય દાસભાવથી, તો ભલે શૂદ્ર રહ્યો તો એ પણ સંન્યાસ ગ્રહણ કરી શકે છે. આવું અહીંયા ઉલ્લેખ આ વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં જોવા મળે છે. પણ એને શું કરવાનું છે? ભગવદ્ ભક્ત બ્રાહ્મણ ભગવાન અને ગુરુની પરિચર્યા કરવાની છે, અને એમની દાસ ભાવનાથી જ આ બધું કરે. તો પછી આ બધું છોડીને એને શુક્લ વસ્ત્ર ધારણ કરવાનું, ત્યાં એને કસાય વસ્ત્રની જરૂર નથી, તો એ પણ સંન્યાસ લઈ શકે છે. તો આ રીતે આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજી હવે સંન્યાસ, કારણ કે પૂર્વચરિત્ર જોયું ને, હવે ઉત્તર ચરિત્ર, એટલે મહાપ્રભુજી હવે સંન્યાસનો નિર્ણય લઈ રહ્યા છે. તો સંન્યાસ સુધી પહોંચવા પહેલાંની જે ભૂમિકા હતી ત્યાં શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં ષષ્ઠલાલ શ્રી જદુનાથજીએ જે કહ્યું તે મેં તમારી આગળ વાંચીને રજૂ કર્યું. તો આજનો આ સત્સંગ એ અકિંચનનું જે ધન છે, કે જે કંઈ આપણી પાસે કિંચન છે એ જેની કૃપાથી છે, એવા કૃષ્ણના ચરણકમલમાં આજના સત્સંગને આપણે નિવેદિત કરીશું. સાથે આશ્રયપદનું ગાન કરીશું. સાથે આપણે બધા બોલીશું: દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को
ચેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.